ટાણે ઓ પંખીડા ગીત મધુર ગાજો રે, ગીત મધુર ગાજો રે. પ્રેમિલાબેન, આખો પરિવાર એમનો, આપ સૌએ પણ આટલો પ્રેમ આપ્યો. આટલી મોટી સંખ્યામાં તમે રોજ, હું 9:30 કહું તો એટલા વાગે આવી જાઉં, આજે 9 વાગે કહ્યું તો એ ટાઈમે આવીને તમે બેસી ગયા. અને જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી આપ સૌ લોકો ઊભા થઈને જતા નહોતા. એ આપ સૌનો પ્રેમ બતાવતો હતો કે તમને કથામાં કેટલી પ્રીતિ છે ભગવાન પ્રત્યે. ભગવાનને પ્રાર્થના કરું તમારા બધાઈનો આ પ્રેમ ઠાકોરજીના ચરણારવિંદમાં અવિરત રહે. તમને બધાને ભગવાન તમને બધાને ખૂબ સુખિયા બનાવે. જેણે જેણે પણ આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે તન મનથી, એ બધાનું ભગવાન મંગલ કરે. આ પરિવારના તમામ પિતૃઓને ભગવાનનું ધામ મળે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ઠાકોરજી તમને બધાને એ પિતૃઓને ભગવાનનું ધામ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌની વચ્ચેથી વિદાય લેતા 2 પંક્તિઓ તમારા બધા માટે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુર ગાજો રે, ગીત મધુર ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે.
યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. તો બાપ આપ સૌનું ભગવાન ખૂબ મંગલ કરે, આપ સૌને ભગવાન ખૂબ સુખિયા બનાવે. અહીંયા આવેલો એક એક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરજો કે દિલીપભાઈ અને એના પરિવારને ભગવાન એટલી સંપત્તિ આપે કે આવા માંડવા વારે વારે બંધાવી શકે, આવી કથાઓ વારે વારે કરે. એ ભાવ સાથે કલાના ઉપાસકો, શૂટિંગની આખી ટીમ, લાલો, દીપો, ભટ્ટ સાઉન્ડ, અભિષેક અને હકો, બે બ્રાહ્મણો રાજન દાદા અને હેમલ દાદા, મારો ઉતારો ભૂપતભાઈના ઘરે નીલકંઠ ફાર્મમાં, એમણે પણ ત્યાં અમારી ખૂબ બધી વ્યવસ્થાઓ કરી. એમને પણ ભગવાન ખૂબ એમને સુખી કરે. જેણે જેણે પણ આ યજ્ઞમાં તન મનથી સેવા કરી છે, દિલીપભાઈના પરિવારને જેણે સાથ અને સહકાર આપ્યો છે, એ બધાનું ભગવાન ખૂબ મંગલ કરે. એવા એક બ્રાહ્મણના દીકરા તરીકે તમને બધાને વ્યાસપીઠથી આશીર્વાદ આપું છું. તમે જો ભગવાન પાસે માગી શકો તો એટલું માગજો કે હું જીવું ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી ભગવાન ભાગવતજીની સેવા કરી શકું, એવી ઠાકોરજી મને વિચારધારાઓ આપે, પ્રભુની કથા કરી શકું. અને બીજું માગો તો એટલું માગજો કે તમારા બધા સાથે બંધાયેલો મારો આ સંબંધ, હું જીવું ત્યાં સુધી મારી સાથે આ સંબંધ તૂટે નહીં, એવી લાગણીઓ રાખજો વાલા ભક્તો. પ્રજાપતિ પરિવાર આપ સૌને પણ